ચૈત્રી નવરાત્રિના રવિવારના રોજ પાદરા તાલુકાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ તુલજા ભવાની માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી. પાદરા તાલુકાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ તુલજા ભવાની માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિના રવિવારના દિવસે વહેલી સવારથી માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અનેક માઈ ભક્તો વહેલી સવારથી પગપાળા દ્વારા માતાજીના મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. રવિવારના રોજ અને ચૈત્રી નવરાત્રિ હોવાથી મંદિર ખાતે દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ દર્શન લહાવો લઈને ધન્યતા અનુભવી હતી. જય માં. આજે રવિવાર ચૈત્રી નવરાત્રિ અને એ નિમિત્તે ખૂબ ભારી સંખ્યામાં માના દર્શને ભક્તો આવ્યા છે. આજે સવારથી આરતીમાં પણ વડોદરા તથા નડિયાદ તથા પાદરાથી માઈ ભક્તો પગપાળા અહીંયા માના દર્શને આવ્યા અને એ જ રીતે ચૈત્રી નવરાત્રિનો ખૂબ જ વિશેષ દિવસ એટલે કુષ્માંડા દેવીનો આજે દર્શનનો સમય અને આજ સાથે સાથે અત્યારે હાલમાં જવારાનું પણ પૂજન થાય અને શ્રીયંત્રનું પણ પૂજન થાય. એ જ રીતે અષ્ટમીનો હવન 26 તારીખે માના સાનિધ્યમાં ઉજવાશે. સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી અને દર્શનનો સમય સવારે 6 થી લઈ અને રાત્રે 9:30 સુધી માના દર્શન ખુલ્લા જ હોય છે. એ જ રીતે નોમ અમે 27 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું રામનવમી. અને માઈ ભક્તોને વિનંતી કે ખૂબ આ સમય જે છે ગરમીનો પણ સમય છે એટલે આખો દિવસ મંદિર ખુલ્લું જ હોય છે અને એ રીતે જ પોતાની કાળજી લઈને માના દર્શને આવે. જય માતા.